વાગી રહ્યા છે 7:30। મેં મારા મિની બ્લોગની શરૂઆત કરી નાખી છે। અત્યાર સુધી મેં નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ છું। હું સવારે ફેસ વોશ કે એવું કાંઈ ન કરું એટલે હું એવી જ લાગું કે જાણે હું હજી ઉઠી જ છું। સૌથી પહેલાં હું કિચનમાં આવી। આજે મારાથી જેટલું થશે એટલું તમારી સાથે હું શેર કરીશ, પણ બપોર પછીની ક્લિપ હું નથી લઈ શકતી। તો ચલો, સવારના સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કર્યા છે, તુલસી માતાને જલ અર્પણ કર્યો છે, અને હવે આપણે પતિદેવ માટે કોફી ચાય જે કાંઈ પીતા હોય એ બધાને આપશું। અહીંયા કારણે પતિદેવ મને કહે છે કે દિયા કોફી લઈ લે। મેં કીધું હું કોફી નથી પીતી, પણ તોય જોર મસ્ત થોડી થોડી પી લઉં છું। ચલો, હવે અમે દેરાણી જેઠાણી કાંઈક આઈ થિંક 8:30 થતા હતા, અમે મંદિરે જાશું। બંને જાણી જેટલું બને એટલું જઈએ જ છીએ। આઈ થિંક 2 મહિનાથી અમે આ બધું ચાલુ કર્યું છે। રસ્તામાં અમને ફૂલ મળ્યો, મેં મહાદેવ માટે લઈ લીધો, અને ત્યાં તો મારી નજર પડી પતિદેવ ઉપર। એ પણ અમારે પાછળ પાછળ આવી ગયા હતા। કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરો, મહાદેવના દર્શન કરો, અને ફટાફટ હાલો હવે ઘરે, કેમ કે ઘરના પણ ઘણા બધા કામકાજ છે। તો આ 2 દિવસના કપડાં હતા, તો કપડાનો કેટલો ઢગલો હતો કે શું કહું તમને બધાને। બસ આ 2 દોરી ભરીને કપડાં ધોયા કર્યા। 11:30 થવા આવ્યા હતા। પતિદેવને મેં વિચાર કર્યો કે પછી કોલ કરીશ। સૌથી પહેલાં મેં ભાત બનાવ્યા, ગોળ બટેકાનું શાક બનાવ્યું, લોટ બાંધવાનો જ ખાલી બાકી હતો, અને કટકી પણ થઈ ગઈ છે। તો મેં ચલો હવે એક વખત આપણે કોલ બેક કરીને કન્ફર્મ કરી લઈએ કે તમે કેટલા વાગ્યા સુધી આવશો। ત્યાં તો પતિદેવે રોન કાઢી કે હું ઘરે જમવા નહીં આવું। ખાસ સારું, ચલો મેં લોટ નહોતો બાંધો, નહીં તો બધો હવે કાંઈ વાંધો નહીં, આપણે સાંજના આજ બધો બપોરની જે રસોઈ છે હલાવી પડશે, કેમ કે કોઈ ઓપ્શન નથી બીજો। તો બસ મેં મારો લંચ કમ્પ્લીટ કર્યો, અને આજે મારા સસરા લઈને આવ્યા હતા સમોસા। આના પછીનું કોઈ જાતની ક્લિપ નથી લીધી, બીજું કાંઈ હતું નહીં। તો ચલો કાલે મળીએ, બાય।